પછી આજે એસઆઈઆર કરવામાં આવે છે. એસઆઈઆર એક તૂત છે મોટું, સમજી લો. અમે એના સપોર્ટમાં છીએ, લોકોને જાગૃત કરીએ છીએ, પણ એસઆઈઆર આ જ ધંધો કરવા માટે છે. અચ્છા. તમે સમજો કે જે માણસો મૃત્યુ પામ્યા હોય, જેમના લગ્ન થઈ ગયા હોય અને જે રોજગાર કે શિક્ષણ અર્થે સ્થળાંતર થઈ ગયા હોય, કાયમી સ્થળાંતર, એની નોર્મલ પ્રક્રિયા છે કે નથી? રૂટીનમાં દર 6 મહિને ચૂંટણી પંચ દ્વારા પ્રોગ્રામ આવે છે કે ભાઈ તમારે નવું નામ ચડાવવું, નામ કમી કરવું હોય તો કરાવી શકો. એ તો રેગ્યુલર છે, 12 માસ ચાલતી પ્રક્રિયા છે. એસઆઈઆરમાં પણ એ જ થવાનું છે. અચ્છા. કે ભાઈ કોઈ આ જગ્યાએ નથી રહેતો તો એનું નામ હટાવી દેવાનું છે, અને જે માણસ ગુજરી ગયો એનું કાઢી નાખવાનું છે, નવો હોય એનું ચડાવવાનું. તો જે રૂટીન પ્રક્રિયા છે એને એસઆઈઆરના નામે એક જ મહિનામાં પૂરું કરવાનું કીધું. ઓકે. વસ્તી ગણતરી કરવી હોય તો કેટલો ટાઈમ લાગે છે? ઘણો લાંબો સમય લાગે. 1 વર્ષ ઉપર લાગે. વસ્તી ગણતરી એટલે એક માણસને ગણવાના છે. તો મતદાર યાદી શું છે? આ એસઆઈઆર એક માણસને ગણવાનો ગણીએ છીએ આપણે. તો એ 1 મહિનાનો સમય આપ્યો છે. ભારતના ચૂંટણી પંચે 1 મહિનાનો સમય આપ્યો છે કે 1 મહિનામાં ગુજરાતના 5 કરોડ 8 લાખ મતદારોની ગણતરી કરવાની છે. કહેવામાં એવું આવ્યું છે કે BLO એટલે કે સરકારી શાળાના શિક્ષકો એક વ્યક્તિ સુધી જશે. એક વ્યક્તિ એટલે 5 કરોડ 8 લાખ વ્યક્તિ સુધી જશે. એને એક ફોર્મ આપશે, એ ફોર્મ ભરીને પાછું લેશે, ડેટા એન્ટ્રી કરશે. આવું સિસ્ટમ સરકારી કહે છે. પણ 5 કરોડ લોકો સુધી 1 મહિનામાં પહોંચી જવાશે. અભણ હોય, અશક્ત હોય, બીમાર હોય, મજૂર હોય, કોઈ બહારગામ ગયું હોય, કોઈ દવાખાનામાં હોય, કોઈ જેલમાં હોય, કોઈ વિદેશ ગયું હોય, કોઈ પરીક્ષા આપવા ગયું હોય, કોઈકના ઘરમાં લગ્ન પ્રસંગ હોય, ક્યાંક મરણ થઈ ગયું હોય, 5 કરોડ લોકોનો સર્વે એક મહિનામાં થઈ જશે? નથી શક્ય. તો એસઆઈઆરના નામે વોટ ચોરીનું આખું કૌભાંડ હાથ ધર્યું છે. જનતા જેટલી જાગૃત રહેશે એટલું સારું પરિણામ આવશે. નહીતર વળી ભાજપ વાળાના નામ મતદાર યાદીમાં ચડાઈ દેશે, વિરોધ પક્ષોના નામમાં કાઢશે. જનતા જાગૃત થવાની આપણે વાત કરી, તો એવા અત્યારે કયા મુદ્દાઓ લાગે છે કે જેમાં ખરેખર યુવાનોએ, જનતાએ જાગૃત થવાની જરૂર છે, હજુ નથી થઈ? ને આ આપણે જે બધી ચર્ચા કરી આટલી લાંબી, એ જ મુદ્દા, બીજું જ શું હોય? આ બધા મુદ્દા કામ વગરના હતા ને હવે જાગૃત થવાનો મુદ્દો આપણે ચર્ચા કરી એવું જ નથી. આ જેટલી ચર્ચા અત્યાર સુધી કરી એ તો જાગૃત થવાની ચર્ચા છે. અચ્છા. કે યુવાનોએ રાજનીતિમાં રસ લેવો જોઈએ, બધા નેતાઓ શું કરે છે, કેમ કરે છે એમાં રસ લેવો જોઈએ, અને બધી જ રીતે સક્રિય રહેવું જોઈએ. રાજનીતિથી દૂર રહેવામાં કોઈ મહાનતા નથી. ઘણા બધા મિત્રો એવું વિચારે કે ભાઈ હું તો બિન રાજકીય, આપણે કોઈ નહીં. અરે ભાઈ એવું ના હોય ને. તમારા જન્મ તારીખના દાખલાથી લઈ મરી જાવ ત્યારે મૃત્યુના દાખલા સુધી સરકાર બધું જ નક્કી કરે છે. આપણું નામ ખાલી મમ્મી પપ્પા નક્કી કરે છે. પછી તમે મોટા થશો તો ભણતર કેવું ભણશો, સિલેબસ એ સરકાર નક્કી કરે છે. ભણી ગયા પછી તમને ક્યાં નોકરી મળશે, નોકરીમાં શું હશે એ સરકાર નક્કી કરે છે. લગ્ન કરશો તો લગ્ન પાછા નોંધણી સરકાર નક્કી કરે છે. છોકરા હશે તો છોકરાની જવાબદારી સરકાર નક્કી કરે છે. 2 પૈસા કમાઈને પ્રોપર્ટી લેશો તો એ પ્રોપર્ટીના જંત્રીના રેટ સરકાર નક્કી કરે છે. દસ્તાવેજ સરકાર કરે છે. વેચો તોય પાછું સરકાર નક્કી કરે છે. 2 પૈસા કમાવો તો ટેક્સ સરકાર લઈ જાય છે. અને આ બધું કરીને કુદરતી રીતે કે ગળા ફાંસો ખાઈને મરી જાવ તો પાછું પંચનામું સરકાર કરે છે. બધું જ સરકાર કરે છે. છતાં આપણે એમ કહીએ કે હું તો બિન રાજકીય. ભાઈ આપણે રાજકારણમાં નહીં, મહાનતા નથી, એ મૂર્ખામી છે. અને એવા લોકોની સંખ્યા વધી જાય ને ત્યારે સરકારને છૂટો દોર મળી જાય. પોતાની જાતને સો કોલ્ડ બિન રાજકીય ગણાવવા વાળા લોકો મળી રહે કોઈ સરકારને, તો સરકારને તો ફાયદો જ છે ને. સરકારનો ફાયદો છે કે ભાઈ તું બિન રાજકીય છો, શાંતિ. હા, હવે અમારી ઉપર કોઈની નજર જ નથી, કશું બોલશે નહીં, કોઈ બોલશે ને, કેમ કે તમે તમારી જાતને બિન રાજકીય માનો છો. બિન રાજકીય કઈ હોતું જ નથી, બધું જ સરકાર છે. બોલવું જરૂરી છે, કોઈ પણ બાબત ધ્યાન રાખવું જરૂરી છે, બોલવું જરૂરી છે, રસ લેવો જરૂરી છે, જોવું પડે બધું શું ચાલે છે. હવે તમે માનો કે બિન રાજકીય છો અને તમે કોઈ કોસ્મેટિકની બ્યુટી પ્રોડક્ટ લાવ્યા કે ભાઈ ચહેરો બાલ હારા કરાવવાનું એક શેમ્પુ લઈ આવ્યા, યા તો આમ સ્કિન વ્હાઇટ કરાવવા માટે કંઈક લઈ આવ્યા. હવે નકલી છે કે અસલી છે કોણ નક્કી કરશે, તમે કે સરકાર? આપણે જ પોતે જ જોઈને. નહીં, આપણને ક્યાંથી ખબર પડે? ડવની નકલી પ્રોડક્ટ બનાવી દીધી, માથામાં નાખ્યા, ટાલિયા થઈ ગયા તો બ્યુટીફુલ માંથી થઈ જાય ને ટકલું. તો સરકાર બધે જ છે, તમે સમજો. મેં તો બહુ બેસિક ઉદાહરણ લીધું છે. આજકાલ છાપાઓ ભરાય નકલી પ્રોડક્ટ્સ આવે છે.
ના રોજ જાગે નકલી ડવ શેમ્પુ બનાવ્યું, કોઈ નકલી પનીર બનાવ્યું, કોઈ નકલી બટર બનાવ્યું, હમ નકલી જીરું બનાવ્યું, કોઈએ હા નકલી મરચું, નકલી આ નકલી તે. તમે એમ કહો છો કે હું બિન રાજકીય માણસ છું, આપણે તો કોઈ પાર્ટી નહીં. કાકા, તો તમે દેશને બરબાદ કરી નાખવાના છો. તમારા હાથે જ દેશની બરબાદીનું ખાતમુહૂર્ત થવાનું. બિન રાજકીય છો ને, તમે જ મરાવશો અમને. હમ રાજકીય રહ્યો, દરેક પાર્ટી પર નજર રાખો અને દરેક પાર્ટીની જવાબદારી નક્કી કરાવડાવો એની પાસે. તમારું કામ શું છે અને તમે શું કરો છો. તમે બિન રાજકીય છો એટલે પાર્ટી બેફામ છે. હમ